આજરોજ નવા ચૂંટાયેલા ભાજપના હેતલ જિગ્નેશ પટેલે 12:39 શુભ મુહૂર્તમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। આજ સુધી કોઈપણ પ્રતિનિધિ કે નેતા ચૂંટાય તો તેઓનું સ્વાગત ફૂલોના હાર કે ફૂલોથી કરતા આવ્યા હતા, જ્યારે હેતલબેન પટેલે નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત પ્રમુખે ફૂલના બદલે નોટબુકથી સન્માન કરવાનું અનોખું કાર્ય કર્યું છે। તેમનું કહેવું છે કે ભારત દેશમાં અનેક ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેઓને નોટબુક ખરીદવામાં પણ મુશ્કેલી પડે છે। તેમને આ સ્વાગતમાં ભેટમાં નોટબુક જરૂરિયાતમંદોને અર્પણ કરીશ તેમ જણાવ્યું હતું। એટલે કે તેઓને જે સ્વાગતમાં નોટબુક મળશે તે ગરીબ તેમજ પછાત વિદ્યાર્થીઓને નોટબુક અર્પણ કરશે તેવો તેમનો દ્રઢ નિર્ણય છે। સૌપ્રથમ તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય। વિધિવત આજે જે મેં ચાર્જ સંભાળ્યો છે એ માટે તો હું સૌથી પહેલાં સંગઠન આપણું ગુજરાત રાજ્યનું અને આપણા વલસાડ જિલ્લાના સંગઠનની ખૂબ ખૂબ આભારી છું અને એમણે જે વિશ્વાસ મૂક્યો છે એના પર પૂરેપૂરા અમે ઉતરશું। સાથે સાથે સાંસદશ્રી, બધા ધારાસભ્યશ્રીઓ, નાણામંત્રીશ્રીઓ સૌનો હું આભાર માનું છું। સંગઠનના દરેક કાર્યકર્તા નાનાથી લઈને મોટા દરેકનો ખૂબ ખૂબ આભારી છું અને જનતાનો વિશ્વાસ અને એમનું જે કામ છે અમે બધા સાથે મળીને પૂરું કરશું, કોશિશ કરશું, એની કાળજી રાખશું। આજરોજ જે નોટ માટેનો જે આગ્રહ હતો એટલા માટે કે ફૂલોને એ બધું જે છે એ વેસ્ટ જાય છે। વેસ્ટ તો આપણે એનો વેસ્ટનો પણ બેસ્ટ યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણા જે જગદીશ વિશ્વકર્માજીએ જે પહેલ કરી છે કે આ નોટો જે ભેટમાં આવે છે એ જે આપણા આંતરિયા ગરીબ વિદ્યાર્થીઓ છે એમને કામ આવે છે। તો દરેકનો એક પોતાનો હિસ્સો દરેક વ્યક્તિ જે લાવે છે એમને પણ પોતાની એક લાગણી કે હા મારો એમાં ભાગ છે। આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેને જે પહેલ કરી છે જેમાં એમણે ખાસ આગ્રહ રાખ્યો હતો કે જે એમને મળવા આવે તો ભેટ સ્વરૂપ આ નોટબુક લાવે, કારણ કે જે આપણા અલગ અલગ વિદ્યાર્થીઓ હોય જેમને આ રીતની પુસ્તકોની આ રીતની નોટબુકોની જરૂર હોય તો જેટલું પણ ગિફ્ટ એમને આવે એ બધા જ ભેટો આપણા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એમને ભેટ આપીએ અને એક સરાહનીય કાર્ય થાય। અને આ પહેલ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ સ્ટાર્ટ કર્યું અને એ જ અનુરૂપ અમે બધા જ અમારા કાર્યકર્તા લોકો કરી રહ્યા છે। આવનાર દિવસમાં અમે બધા સાથે મળીને જેટલી પણ નોટબુક આવે એ અમારા ગરીબ વિદ્યાર્થીઓ છે એમને લગીને પહોંચવાનું પૂરું આયોજન કરશું।